તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતમાં યાત્રા પોલિટિક્સ અને આજે કોંગ્રેસની ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ થશે તેમજ ગુજરાતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે એ માટે મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનું પ્રસ્થાન થશે અને કાલે સુરતમાં બીજેપીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બીજેપી દ્વારા 8 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। 10 ઓગસ્ટે જેપી નડ્ડા રાજકોટથી અભિયાનનો પ્રારંભ કરાવશે। તો એક તરફ બીજેપી દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ પણ હવે આજથી શરૂ થવાનો છે અને આજથી મોરબીથી આ ન્યાય યાત્રાનો પ્રારંભ થશે। ત્યારે જે પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જે દુર્ઘટનાઓ રાજ્યમાં સર્જાઈ છે, તે દુર્ઘટનાઓમાં જે પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, પોતાના લોકો ગુમાવ્યા છે, તેમના ન્યાય માટે આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે એક તરફ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાને લઈને કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે, બીજી તરફ બીજેપીનું કેમ્પેન હર ઘર તિરંગા કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે, જે 8 તારીખથી શરૂઆત થઈ અને 15 ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલશે અને બંને બાજુ હવે બીજેપી અને કોંગ્રેસ જાણે આમને સામને આવી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે બીજેપી દ્વારા પણ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, હર ઘર તિરંગા અભિયાન, અને બીજી તરફ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। જે પરિવારજનોને ન્યાય નથી મળ્યો, જે દુર્ઘટનાઓ રાજ્યભરમાં સર્જાઈ અને જેના કારણે પોતાના લોકો ગુમાવ્યા છે પરિવારજનોએ, અને તેમના ન્યાય માટે આજે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે આજથી શરૂઆત મોરબીથી શરૂઆત થશે ન્યાય યાત્રાની અને જે કોંગ્રેસના નેતાઓ છે તે પણ આ ન્યાય યાત્રામાં જોડાશે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં હવે યાત્રા પોલિટિક્સ જોવા મળી રહ્યું છે અને આજે કોંગ્રેસની ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ થવાનો છે ત્યારે ગુજરાતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે એ માટે મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનું પ્રસ્થાન થશે। ત્યારે કાલે સુરતમાં બીજેપીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બીજેપી દ્વારા 8 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। हमारी साथ अमदावादથી संवाददाता जयेश जोड़ाई गया है और राजकोटથી संवाददाता ऋषि जोड़ाया है। ऋषि, સૌથી પહેલા તો એ અપડેટ લેવા માંગીશ કે રાજકોટમાં એટલે કે મોરબીથી શરૂઆત થવાની છે ન્યાય યાત્રાની, એટલે ત્યાં આગળ કયા પ્રકારનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે, કોણ કોણ હાજર છે, કયા પ્રકારનો માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે ઋષિ? કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાની જો વાત કરવામાં આવે તો મોરબી ઝૂલતા પુલ કાંડ જ્યાં સર્જાયો હતો ત્યાંથી આ યાત્રાની શરૂઆત થઈ રહી છે। સૌપ્રથમ અત્યારે જાહેર સભા અત્યારે ચાલી રહી છે, સાથે વાત કરવામાં આવે આ ગુજરાત ન્યાય યાત્રાની તો મોરબીથી શરૂ થનાર આ યાત્રા ગુજરાતના દરેક શહેરમાં ફરશે અને 15 ઓગસ્ટ સુધી આ યાત્રા સમગ્ર શહેરોમાં ફરવાની છે। ખાસ આ વાત કરવામાં આવે ગુજરાતના તમામ કાંડની તો બરોડાનું હરણીકાંડ હોય, સુરતનું તક્ષશિલા કાંડ કે પછી હોય આ મોરબીનું જે ઝૂલતા પુલ કાંડ અને રાજકોટનું અગ્નિકાંડ, તમામ પીડિતો જે છે તમામ પરિવારો છે તે પરિવારો પણ આમાં યાત્રામાં જોડાવાના છે। ખાસ અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કિસાન સંઘના ચેરમેન પાલ આંબલિયા આ યાત્રામાં સાથે રહેવાના છે। હાલ અત્યારે થોડા જ સમયમાં આ યાત્રાની મોરબીથી શરૂઆત થઈ જશે અને ગુજરાતના દરેક શહેરમાં ફરી વળશે। ખાસ વાત કરવામાં આવે આ યાત્રાની તો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જે ભારતીય જનતા પાર્ટી છે તે અત્યારે તિરંગા યાત્રા કાઢી રહી છે, હર ઘર તિરંગાની વાત કરી રહી છે, તો ત્યારે ગુજરાતમાં ન્યાય યાત્રા કોંગ્રેસ યોજી રહી છે। હાલ અત્યારે સ્થાનિક પોલિટિક્સ પણ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે હવે જોવું એ રહેશે કે આગામી દિવસોમાં આ પોલિટિક્સ કઈ હદ સુધી જશે, કારણ કે એક તરફ તમામ કાંડના પીડિત પરિવારોને સાથે રાખીને કોંગ્રેસ ચાલી રહ્યું છે, તો સામે ભારતીય જનતા પાર્ટી પણ હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા દ્વારા લોકોને પોતાના તરફ આ તમામ કાંડો ભૂલાવીને આકર્ષવાનો પ્રયત્ન પણ કરી રહ્યું છે। જી જોડાયેલા રહેશો, વધુ અપડેટ લઈશું। જયેશ પણ અમારી સાથે જોડાયેલા છે। જયેશ, આપને પૂછવા માંગીશ, એક તરફ બીજેપી દ્વારા કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે હર ઘર તિરંગા, બીજી તરફ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે પરિવારજનોને ન્યાય અપાવવા માટે, એટલે બંને બાજુ હવે બંને લોકો આમને સામને આવી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આખું પોલિટિક્સ જોવા મળી રહ્યું છે અને આખી પોલિટિકલ યાત્રા કહી શકાય આને?
જી ચોક્કસથી જે પ્રકારે છે તે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ને એવામાં કોંગ્રેસ જે પ્રકારે લોકસભામાં અને ઇન્ડી ગઠબંધન લોકસભામાં જે પ્રકારે તેમનું પરફોર્મન્સ રહ્યું ને જે આંકડાઓ તેમની પાસે છે ત્યારે હવે ઇન્ડી ગઠબંધન છે તે આ પ્રકારે પોતાનો જે સિક્કો છે તે જમાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે ને એવામાં હવે આનું જે સમગ્ર ઘટનાક્રમ છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ દ્વારા એ પ્રકારે આયોજન છે તે ન્યાયયાત્રાનું કરવામાં આવ્યું. રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા અને ત્યારબાદ જે પ્રકારે તેમણે આ મોટી દુર્ઘટનાઓ છે તેને ભૂનાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો ને ત્યારબાદ એક આયોજન ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું કે જેટલી મોટી દુર્ઘટનાઓ થઈ છે ત્યાંથી કોંગ્રેસ ગુજરાત ન્યાય યાત્રા છે તે કાઢશે અને એમાં કેન્દ્રીય નેતૃત્વને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે ઇન્ડી ગઠબંધનના જે નેતાઓ છે તેમને પણ આ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ને આજથી મોરબીથી આ 300 કિલોમીટરની યાત્રા છે તે શરૂ થવા જઈ રહી છે. એ વચ્ચે ભાજપ છે તે પણ પોતાની યાત્રા છે તે કાઢી રહ્યું છે. આજથી લઈ અને 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા જે અભિયાન છે તેની શરૂઆત કરવામાં આવીને અભિયાન અંતર્ગત રાજ્યના 4 મહાનગરોમાં છે એક વિશાળ બાઇક રેલી છે તે પણ કાઢવામાં આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેની વિગતવાર માહિતી આજે જે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ છે તેઓ આપવાના છે. પરંતુ એ પહેલાં હવે પોલિટિક્સ અત્યારે એ ચાલી રહી છે કે જે પ્રકારે કોંગ્રેસે યાત્રાનું આયોજન કર્યું ત્યારબાદ ભાજપ છે તે પણ યાત્રાનું આયોજન કર્યું એટલે પોલિટિક્સ આના ઉપર ચરમસીમા પર છે. પરંતુ ભાજપ છે છેલ્લા 2 વર્ષથી હર ઘર તિરંગા અભિયાન છે તે ચલાવી રહ્યું છે. ગત વર્ષે પીએમ મોદી દ્વારા પોતાના જે નિવાસસ્થાન છે ત્યાં તિરંગો ફહેરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ અભિયાનની છે તે શરૂઆત કરવામાં આવી હતી. અભિયાન અંતર્ગત આઝાદીને 75 વર્ષ છે તે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 15 ઓગસ્ટ સુધીમાં તમામ લોકો છે તે પોતાના ઘરે તિરંગો લહેરાવે. તમામ સરકારી કચેરીઓ હોય કે ખાનગી કાર્યાલયો હોય ત્યાં પણ તિરંગો લહેરાવવામાં આવે એ પ્રકારનું આહવાન છે તે ગત વર્ષે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું ને એ અંતર્ગત જ એક વેબસાઇટ છે તે પણ બનાવવામાં આવી છે જેમાં દેશ લોકોને આહવાન કરવામાં આવ્યું હતું કે તમારે જે તિરંગા સાથેનો સેલ્ફી છે તે પણ મોકલી આપવામાં આવે. એટલે ગત વર્ષે છે તે અંદાજિત 6 કરોડથી વધુ લોકોએ પોતાની તિરંગા સાથેની સેલ્ફી છે તે આ વેબસાઇટ ઉપર મોકલાવી હતી ને આજે પણ પીએમ મોદી દ્વારા એક્સ ઉપર એ વિગત આપવામાં આવી છે. તેમણે પોતાનો ડીપી છે તે પણ બદલ્યો છે જેમાં તિરંગાનું ડીપી રાખવામાં આવ્યું છે ને તેઓ જે હર ઘર તિરંગા અભિયાન છે તેમાં જોડાય છે. સાથે દેશવાસીઓને પણ આહવાન કર્યું છે કે તમે આ જે અભિયાન છે તેમાં જોડાઓ અને આઝાદીના જે 75 વર્ષ પૂર્ણ થયા છે તેને ખૂબ વધાવો અને જે કુરબાનીઓ દેવામાં આવી છે તેને યાદ કરવામાં આવે અંતર્ગત આ અભિયાનનું આયોજન ગત વર્ષથી કરવામાં આવ્યું છે. આ સતત બીજું વર્ષ છે કે જ્યારે ભાજપ આયોજન કરી રહ્યું છે ને એવામાં આવતીકાલથી ગુજરાતમાં પણ આ અભિયાનનો છે તે પ્રારંભ થવાનો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજકોટથી છે તે આ અભિયાનનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ 13 ઓગસ્ટના ગૃહમંત્રી અમિત શાહ છે તેઓ પણ અમદાવાદ આવવાના છે અને પોતાના મત વિસ્તારમાં આ અભિયાનમાં જોડાશે, તિરંગો લહેરાવશે. એ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે. એટલે કહી શકાય કે એક તરફ કોંગ્રેસની ન્યાય યાત્રા આજથી શરૂ થઈ રહી છે, મોરબીથી શરૂ થવાની છે 300 કિલોમીટરની યાત્રા. એવામાં આવતીકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તેઓ પણ રાજકોટ છે તે પહોંચશે. એટલે સૌરાષ્ટ્રમાં છે તે રાજકારણ આ મુદ્દા ઉપર ગરમાયું છે કે અભિયાનોના નામે રાજકીય પાર્ટીઓ છે પોતાના જે મત બેંકની ખેતી છે તે કરવા માંગી રહી છે અને તેને લઈને જ હાલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનું પોલિટિક્સ છે તે ગરમાઈ રહ્યું છે. જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને ઋષિ આપનો પણ આભાર.